બાળ દોસ્તો, આજે આપણે સ્વર અને વ્યંજન વિશે શીખીશું. ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓને સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. બાળ દોસ્તો, આ ધ્વનિ કેવી રીતે સંભળાય છે તે અહીં જુઓ. જુઓ, ફેફસામાંથી હવા નીકળી આપણી સ્વર પેટીમાંના નાદ તંતુઓમાં અવરોધાય છે. આ અવરોધાયેલ હવા પછી મુખપથ એટલે કે મોઢા વડે અને નાસિકાપથ એટલે કે નાક વડે બહાર આવે છે. ત્યારે આપણને તે ધ્વનિ રૂપે એટલે કે અવાજ સ્વરૂપે સંભળાય છે. બાળ દોસ્તો, સ્વર અને વ્યંજન કેવી રીતે ઉદ્ભવે છે તે સમજીએ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. અહીં આપેલી આકૃતિ જુઓ. આપણે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે બોલીએ છીએ ત્યારે આ ધ્વનિ મોઢામાં અવરોધાયા સિવાય સીધો જ સ્વર પેટીમાંથી આવતો અનુભવાય છે, જેને સ્વર કહે છે. હવે અહીં આપેલી બીજી આકૃતિઓ જુઓ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક ગળામાં અવરોધાય છે, એટલે કે અથડાય છે. તે પછી જ તે બહાર આવે છે ત્યારે વ્યંજન સંભળાય છે. જો આપણે ક બોલીશું તો તે ગળામાંથી અથડાઈને બહાર આવતો લાગે છે. ચ બોલીશું તો તાળવે અથડાતો અને ર બોલીશું તો જીભ વળીને ધ્વનિ નીકળતો જણાશે. બાળ દોસ્તો, વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. બાળ દોસ્તો, હવે આપણે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ વિશે જાણીએ. અઘોષ ધ્વનિ નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં એટલે કે અકંપ અવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ. ઘોષ ધ્વનિ નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ. બાળ દોસ્તો, જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે તે આપણે જાણીએ છીએ. જુઓ, આ અક્ષરો બોલો. ક, ખ, ગ, ઘ. તમે જોશો કે તે ગળામાંથી બોલાય છે, તેથી આ કંઠ્ય વ્યંજન છે. તેવી જ રીતે ચ, છ, જ, ઝ. અહીંયા બોલતા તમે જોશો કે આપણી જીભ તાળવાને અડે છે, તેથી તે તાલવ્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ટ, ઠ, ડ, ઢ, ણ. બોલતી વખતે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે, એટલે તે મૂર્ધન્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ત, થ, દ, ધ, ન જેવા વ્યંજન બોલતી વખતે જીભ દાંતને અડે છે. આથી
તે દંત્ય વ્યંજન છે. હવે આપણે ઓષ્ઠ્ય વ્યંજન વિશે જાણીએ. અહીં તમે પ, ફ, બ, ભ, મ બોલાયેલ સાંભળ્યું ને? તે બોલતી વખતે હોઠ એકબીજાને અડે છે. તેથી આ ઓષ્ઠ્ય વ્યંજન છે. બાળ દોસ્તો, આગળ વધતા પહેલા આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણની સમજ મેળવી લઈએ. અલ્પપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તે અલ્પપ્રાણ તરીકે ઓળખાય છે. મહાપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તે વ્યંજનને મહાપ્રાણ કહે છે. બાળ દોસ્તો, અહીં આપેલ કોષ્ટકમાં જુઓ. ક વ્યંજન કંઠમાંથી નીકળે છે અને ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે, તેથી ક એ અલ્પપ્રાણ છે. તેવી જ રીતે ખ વ્યંજન કંઠમાંથી જ નીકળે છે, પરંતુ ક અને હ ભેગા મળી જતા વધુ પ્રાણવાયુની જરૂર પડે છે. એટલે ખ એ મહાપ્રાણ છે. બાળ દોસ્તો, હવે કોષ્ટકમાંના બધા જ વ્યંજનો તમે જાતે જ બોલો અને નક્કી કરો કે તે અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે તથા તેનું સ્થાન ક્યાં ક્યાં છે. બાળ દોસ્તો, હવે આપણે અનુનાસિક ધ્વનિ વિશે જાણીએ. અનુનાસિક ધ્વનિ મોં કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, અঞ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. અહીં ડ, અહીંયા, અણ, ન અને મ જેવા ધ્વનિઓ અનુનાસિક ધ્વનિઓ છે. બાળ દોસ્તો, હવે આપણે વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ જાણીએ. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ. પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ. આ શબ્દમાં 6 વર્ણ છે, જેમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થયો છે, પણ અક્ષર 2 જ છે, જેમાં સ્વરનો સમાવેશ થાય છે.